નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્રમાં 9મો પાઠ રાષ્ટ્રીય આવક એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. પહેલો લેક્ચર આપણે પૂરો કર્યો. એમાં રાષ્ટ્રીય આવક જે છે તો એનો અર્થ તો કે આપણે બધું શીખી ગયા એને થોડુંક રિવિઝન કરી લઈએ. તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આ ત્રણ પ્રકારના ક્ષેત્રો છે. એનું જે ઉત્પાદન થાય એના નાણાકીય મૂલ્ય જે છે એને આપણે દેશની રાષ્ટ્રીય આવક તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી એ રાષ્ટ્રીય આવકની જુદી જુદી વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા, જેમાં એક આલ્ફ્રેડ માર્શલના મતે, જેણે ઉત્પાદન ઉપર વધારે ભાર મૂક્યો છે, વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીના કુદરતી જે સંપત્તિ સાથે સહયોગ થવાથી જે કાંઈ ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદ્રશ્ય વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તો એને દેશની રાષ્ટ્રીય આવક કહેવાય છે. એણે ઉત્પાદન ઉપર વધારે ભાર આપ્યો એટલે આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા ઉત્પાદનલક્ષી ગણાય છે. ત્યાર પછી આપણે ઇર્વિંગ ફિશરના એ મતે જોઈ ગયા છીએ કે નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કર્યું હોય તો એના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવાય છે. એટલે કે એણે વપરાશ ઉપર વધારે ભાર મૂક્યો છે. એટલે કે વપરાશલક્ષી વ્યાખ્યા ગણી શકાય. ત્રીજા અર્થશાસ્ત્રીએ એટલે કે એસી પિગુના મતે એણે નાણાં ઉપર વધારે ભાર મૂક્યો છે. તો કે એવો પ્રવાહ છે રાષ્ટ્રીય આવકનો કે જેને નાણાં સાથે એ ચૂકવણી કરી શકાય અને નાણાંની એ સહેલાઈથી રજૂ પણ કરી શકાય નાણાંમાં, એટલે એને નાણાંલક્ષી કહેવાય છે. એટલીક બાબતો જે છે એ આપણે જોયા પછી રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ વિશેની આપણે ચર્ચા એ કરેલી હતી, જેમાં એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે, એક અલિપ્ત અર્થતંત્ર અને એક ખુલ્લું અર્થતંત્ર. અલિપ્ત અર્થતંત્ર જે હોય બરાબર, તો એમાં જે છે એ દેશની જ એ બાબતો હોય, વસ્તુ કે સેવા, બરાબર, વિદેશની કોઈ બાબત હોતી નથી. જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય છે. એટલી ચર્ચાઓ કર્યા પછી એવા આગળ આપણે જોઈએ. રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ જે હોય તો એમાં એ એક બાજુ પેઢીઓ અને એક બાજુ જે છે એ સાધન માલિકો છે. એ આપણે આકૃતિમાં દેખાય છે. આ આકૃતિ જે છે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ, એ આકૃતિ આપણને પરીક્ષામાં પૂછાય છે. તો આપણે ખાસ એ તૈયાર કરવાની છે, એટલા માટે તમને હોમવર્કમાં આપેલી છે. પેઢીઓ ઉત્પાદન પ્રક્રિયા માટે જરૂરી સાધનો, મૂડી, જમીન, શ્રમ કુટુંબો પાસેથી ખરીદે છે, એનો ઉપયોગ કરી ઉત્પાદન કરે છે. આમ સાધનો કુટુંબથી પેઢીઓ તરફ આવે છે અને સાધનોના ઉપયોગ બદલ પેઢી સાધન માલિકોને કુટુંબને ભાડું, વેતન, વ્યાજ અને નફા સ્વરૂપે આવક ચૂકવે છે. નાણાંનો પ્રવાહ પેઢીઓ તરફ આવે છે. એટલી બાબતો આપણે શીખી ગયા હતા. હવે જે છે એ આગળ આપણે એનો અભ્યાસ કરીએ. આકૃતિ જે છે એ સમજીએ તો એમાં સૌથી પહેલાં જોઈએ તો આકૃતિમાં આવતી જે બધી બાબતો છે બરાબર, તો એ બધી બાબતોમાં ઉત્પાદક એકમો હોય, એક બાજુ પેઢીઓ એ વસ્તુનું શું કરે તો કે ઉત્પાદન કરે. યાદ રાખજો, વસ્તુઓ અને એનું ઉત્પાદન કરે છે ઉત્પાદક એકમો કે પેઢી. એને જે છે એ ઉત્પાદન કરવા માટે શેની જરૂર પડે તો કે ઉત્પાદનના સાધનોની જરૂર પડે. ઉત્પાદનના સાધનો એટલે કયા કયા તો કે જમીન, ત્યાર પછી મૂડી, ત્યાર પછી તો કે શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના 4 સાધનો છે. આ ઉત્પાદનના 4 સાધનોમાંથી એણે વસ્તુનું ઉત્પાદન શરૂ કર્યું અને આ 4 સાધનો જે છે એમાંથી વળતર જે મળે ને તો એને શું કહેવાય તો કે જમીન ઉપર જે વળતર મળે એને શું કહેવાય ભાડું, મૂડી ઉપર જે વળતર મળે એને કહેવાય વ્યાજ, શ્રમિકને શું મળે તો કે વેતન, અને નિયોજક જે છે તો એને શું મળે નફો. તો આ 4 ઉત્પાદનના સાધનો જે છે એમાંથી મળતું વળતર ભાડું, વ્યાજ, વેતન અને નફો છે. તો એ ઉત્પાદનના એકમો જે છે બનાવતી વખતે ઉત્પાદનના સાધનોની જે કંઈ જરૂર પડે તો એ જરૂર મુજબ એને આવક પ્રાપ્ત થાય છે. એટલે આ પ્રવાહ જે છે તો એ અહીંથી અહીંયા બાજુ આવશે, એટલે કે સાધનના માલિકો એટલે કે કુટુંબો પાસેથી આવશે, આવક પ્રાપ્ત થશે.
કુટુંબો જે છે ને એને આવક પ્રાપ્ત થશે અને એ આવકો જે પ્રાપ્ત થયેલી છે એ આવકો છે તો એને પોતાના માટે આવક છે પણ પોતાની જરૂરિયાત ખર્ચવા માટે જરૂરિયાત સંતોષવા માટે એ શું કરશે? ખર્ચ કરશે, એટલે ચૂકવણીઓ કરશે ને એ ચૂકવણીઓ જે છે વળી પાછી ક્યાં આવશે? તો કે ઉત્પાદક પેઢીઓ તરફ આવશે. એટલે કુટુંબો જે છે એ વસ્તુની છે એ જરૂરિયાતોને સંતોષવા માટે ખર્ચ કરશે, ઉત્પાદક પેઢીઓ વળી પાછું એ ઉત્પાદનના સાધનોને લીધે એ ઉત્પાદન કરશે. તો આના માટે એ ખર્ચ કહેવાય, સામેના વ્યક્તિને આવક બને છે. એટલે કે એક બાજુ જે છે એ આપણા માટે આવક પ્રાપ્ત થઈ પણ સામેના વ્યક્તિ માટે એ ખર્ચ કહેવાય. આમ ખર્ચ અને આવક આ બેનો ચક્રાકાર જે પ્રવાહ છે એ સતત વહેતો જ રહે છે. આને કહેવાય રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. બરાબર? તો આ આકૃતિ અને એમાં જે નામ ને બધું આવે છે એ આપણને પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો દરેક વિદ્યાર્થીએ ફરીવાર યાદ અપાવું છું કે પાકું કરજો, પૂછાવાની શક્યતા વધુ છે. જોઈએ હવે એનો વિશ્લેષણ આપેલું છે. સમજૂતી: પેઢી આ સાધનોની મદદથી જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે તેને વેચવા માટે બજારમાં મૂકે છે. બજારમાંથી કુટુંબો ચીજવસ્તુ અને સેવાઓ ખરીદે છે. આ બજાર જે છે તો એમાંથી એ ચીજવસ્તુ અને સેવાઓની ખરીદી કરે છે. આમ વસ્તુ અને સેવાનો પ્રવાહ પેઢીઓ તરફથી આ જે વસ્તુ અને સેવાનો પ્રવાહ આ પેઢીઓ તરફથી કુટુંબ તરફ આવે છે. કુટુંબો વસ્તુ અને સેવાની ખરીદી બદલ પેઢીને નાણાં ચૂકવે છે, એટલે કે ચૂકવણી પાછળ ખર્ચ કરે છે. તેથી નાણાંનો પ્રવાહ એ પાછો આ કુટુંબો જે છે એ કુટુંબોમાંથી ચૂકવણીઓ કરીને પાછો ક્યાં આવ્યો? પેઢીઓ તરફ આવે છે. બરાબર ને? આ નાણાંથી પેઢી ફરીથી પાછા ઉત્પાદનના સાધનો ખરીદે છે, એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, અને ફરીથી વસ્તુનું ઉત્પાદન કરે છે. કુટુંબોને ચૂકવણી કરે છે પેઢીઓમાંથી કુટુંબો તરફ અને કુટુંબોમાંથી પેઢીઓ તરફ. સતત વહેતા આ નાણાંના પ્રવાહને ઉત્પાદન આવક ખર્ચનો એટલે કે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. આવકનો આ ચક્રાકાર પ્રવાહ અર્થતંત્રને સતત ધબકતું રાખે છે. નાણું જે છે ને એ બજારમાં અર્થતંત્રમાં ફરતું રહેવું જોઈએ, તો એના હિસાબે અર્થતંત્ર સતત ધબકતું રહે છે. ચક્રાકાર પ્રવાહ સૂચવે છે રાષ્ટ્રીય આવક 3 રીતે માપી શકાય. તમને પરીક્ષામાં પૂછાય છે કે રાષ્ટ્રીય આવક માપવાની 3 રીત કઈ કઈ? બરાબર, તો એ 3 રીત જે છે એ આપણને અહીં આપેલી છે. ઉત્પાદનની રીત, આવકની રીત અને ખર્ચની રીત. આ પરીક્ષામાં આપણને પૂછાય છે અને પ્રશ્ન હોય છે કે રાષ્ટ્રીય આવક જે છે એ માપવાની પદ્ધતિઓ કે રીત. તો આ 3 જે છે ને તો આ 3 એ આપણે યાદ રાખવાનું છે અને આના વિશે પણ આપણે અભ્યાસ આગળ કરવાનો છે. બરાબર? જોઈએ. સાધનો કુટુંબથી પેઢી તરફ અને વળતર પેઢીથી કુટુંબ તરફ વહે છે. તો વસ્તુઓ પેઢીથી કુટુંબ તરફ અને ચૂકવણી એ કુટુંબથી પેઢી તરફ વહે છે. પણ આ બધું આપણે યાદ રાખવાનું છે. આ રાષ્ટ્રીય આવકનો જે પ્રવાહ છે, બરાબર, એ કયા અર્થતંત્રમાં છે? માત્ર ને માત્ર અલિપ્ત અર્થતંત્રમાં જ જોવા મળે છે, ખુલ્લા અર્થતંત્રમાં નહીં. તો એ બાબતને ખાસ યાદ રાખજો. વાસ્તવમાં ખુલ્લા અર્થતંત્રો જોવા મળે છે કે જેમાં સરકાર જે છે તો એની પણ ભૂમિકા હોય છે. અર્થતંત્રમાં બચતો પણ થાય, આયાત અને નિકાસનું અસ્તિત્વ પણ હોય. આવા એ ખર્ચતંત્રમાં પણ બજારને આધારે ચક્રાકાર પ્રવાહ સમજાવી શકાય છે. તો આ રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ અને એમાં જે આવતી બધી બાબતો જે છે એ આપણને પરીક્ષામાં પૂછાય છે, ખાસ આપણે યાદ રાખવાની છે. બરાબર? હવે પછી આગળ આપણે જોઈએ મુદ્દો 9.4, પણ એ આપણે અભ્યાસક્રમમાં છે ને રદ થયેલો મુદ્દો છે. તો આપણે 9.5નો જે મુદ્દો છે એનો અભ્યાસ કરીએ. 9.5 રાષ્ટ્રીય આવકનું માપન, એટલે કે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. જે આપણે જોયું ને એ જ મુજબ જો એનો વિગતે અભ્યાસ આપણે કરવાનો છે. ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. આ રાષ્ટ્રીય આવક માપવાની જુદી જુદી પદ્ધતિઓ છે.
એની પહેલાં જે આપણે ટૂંકા શબ્દો જોઈ ગયા હતા પહેલા લેક્ચરમાં, NDP તો કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ. ત્યાર પછી GDP આપણે જોઈ ગયા હતા. GDP એનો અર્થ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ આંતરિક પેદાશ. પછી GNP એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એનો અર્થ એવો થાય કુલ રાષ્ટ્રીય પેદાશ. અને છેલ્લો એક આપણે શબ્દ જોઈ ગયા હતા NNP એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. આ બધા એના ટૂંકા શબ્દો છે. રાષ્ટ્રીય આવક જે છે એ માપવા માટેની આ 3 પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી. રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની વિભાવનાના 3 અર્થ થાય છે અને તે 3 વિભાવનાને આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ છે એ પ્રચલિત છે. અને 3 પદ્ધતિઓ જે છે એમાં સૌથી પહેલી છે ઉત્પાદનની પદ્ધતિ, બીજી છે આવકની પદ્ધતિ અને ત્રીજી છે ખર્ચની પદ્ધતિ. બરાબર. જો ટૂંકો પ્રશ્ન આપણને પૂછે 1 માર્કનો તો માત્ર 3 પદ્ધતિઓ જ લખવાની છે. પણ 2 માર્કમાં કે 3 માર્કમાં એમ પૂછે કે ભાઈ ટૂંકમાં સમજાવો દરેક વિશે, તો આપણે એના વિશે થોડું થોડું લખવાનું છે. અને એ બાબત આપણે જાણીએ છીએ કે ભાઈ ઉત્પાદનની પદ્ધતિ જે છે તો એ કોણે આપી, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ, આ બધું આપણે જોઈ લઈએ. એમાં ઉત્પાદનની પદ્ધતિ આપણે અગાઉ શીખી ગયા છીએ. જોઈએ ઉત્પાદનની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે એ આપેલી છે. વ્યાખ્યા એના ઉપરથી થાય છે. એટલે કે શરૂઆતમાં આપણે જોઈ ગયા હતા ને પહેલા લેક્ચરમાં, આલ્ફ્રેડ માર્શલના મતે રાષ્ટ્રીય આવક એટલે કે વર્ષ દરમિયાન દેશમાં શ્રમ અને મૂડીનો જે કુદરતી સંપત્તિ સાથેનો સહયોગ થવાથી જે દ્રશ્ય અને અદ્રશ્ય એ ચીજવસ્તુ કે સેવાઓનું ચોખ્ખું મૂલ્યનું ઉત્પાદન થાય તો એને રાષ્ટ્રીય આવક કહેવાય. તો ટૂંકમાં એને ઉત્પાદન ઉપર એ વધારે ભાર મૂકેલો હતો, એટલા માટે માર્શલના મતે ઉત્પાદન લક્ષી ગણાય છે. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવક તરીકે ગણતરીમાં લેવાય છે. પણ યાદ રાખજો કે 3 પ્રકારના જે ક્ષેત્રો છે ને એટલે કે કૃષિ, ઉદ્યોગ અને સેવા, તો એમાં અંતિમ સ્વરૂપની જે વસ્તુ હોય ને એનું ઉત્પાદનને જ ધ્યાનમાં લેવાય છે. વચગાળાના માલનું એટલે કે અર્ધ તૈયાર માલ કે કાચા માલને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. જેનું ઉદાહરણ આપણે પહેલાં લેક્ચરમાં જોઈ ગયા હતા કે કાચો માલ કપાસ, એમાંથી કાપડ બનાવવાનું અર્ધ તૈયાર માલ થયું ને એમાંથી તૈયાર કપડાં એટલે કે તૈયાર માલનું ઉત્પાદન થયું. તો આમાંથી તૈયાર કપડાં જે છે ને કે જેનો વ્યક્તિ સીધો ઉપયોગ કરી શકે છે, વપરાશ, તો એની ગણતરીમાં ધ્યાનમાં લેવાય. કાપડ જે છે ને એને ધ્યાનમાં લેવાય નહીં. કાચો માલ કપાસ છે ને એને ધ્યાનમાં લેવાય નહીં. તૈયાર કપડાં જે છે ને એને જ એ નાણાકીય મૂલ્યને એ ગણતરીમાં ધ્યાનમાં લેવાય. બરાબર. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. અને આ ગણતરી જે છે તો એમાં આવતી જે કાંઈ બાબતો છે તો એમાં પહેલી જોઈએ અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ, જેમાં છે ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વ્યાપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે શું, આનો અર્થ શું થાય તો કે એક વર્ષ દરમિયાન અર્થતંત્રના જે જુદા જુદા ક્ષેત્રો છે, પછી એ ખેતી હોય, ઉદ્યોગ હોય, સેવા હોય, ખાણ હોય, બાંધકામ હોય, મેન્યુફેક્ચર હોય, વ્યાપાર વાણિજ્ય હોય, સંદેશ વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ કે વાહન વ્યવહાર, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાંથી વર્ષ દરમિયાન જે કાંઈ છે એ વસ્તુનું ઉત્પાદન થયું હોય એના નાણાકીય મૂલ્યનો સરવાળો એને આપણે રાષ્ટ્રીય આવકની ઉત્પાદન પદ્ધતિ કહીએ છીએ. ઉત્પાદન થયું હોય ને તો, બરાબર ને, તો એને એ જુદા જુદા ક્ષેત્રોમાં આપણે વર્ગીકરણ કર્યું છે. બીજું, વસ્તુ કે સેવાની પસંદગી. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ વપરાશની વસ્તુઓ
અને સેવાઓને ગણવામાં આવે છે. આવ્યું ને? જુદા જુદા ક્ષેત્રો જે આ બધા છે એમાં તૈયાર જે માલસામાન હોય ને એટલે કે એને અંતિમ સ્વરૂપ કહેવાય. તે અંતિમ વપરાશની વસ્તુઓને જ ધ્યાનમાં લેવામાં આવે છે. વચગાળાના ઉપયોગની વસ્તુઓને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. જો વચગાળાનો એટલે કે અર્ધ તૈયાર માલને આપણે ધ્યાનમાં લઈએ તો શું થાય? તો કે એમાંથી તૈયાર માલ સામાન થયો હોય એને પણ આપણે ગણતરીમાં લીધો હોય તો ગણતરી એકની એક વસ્તુની બે વખત થાય, જેથી ગણતરી બેવડાય છે. જીએનપીનું મૂલ્ય સાચું મળતું નથી. એટલા માટે અંતિમ સ્વરૂપની વસ્તુઓને જ ગણતરીમાં લેવાય છે ધ્યાનમાં. અર્ધ તૈયાર માલ કે વચગાળાના વપરાશની વસ્તુઓને ગણવામાં આવતી નથી. 3. ગૃહિણીના ઘરકામની સેવા. ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી, તેથી તેનું નાણાકીય મૂલ્ય જે છે એ માપી શકાય નહીં. જેનું નાણાકીય મૂલ્ય માપી ન શકાય તેને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરાબર? ત્યાર પછી છે ચોથું, સ્વવપરાશ. સ્વવપરાશ એટલે કે પોતાના એ માટે ઉત્પાદન જે કંઈ થયેલું હોય એનો વપરાશ પોતે કરે, બીજા માટે નહીં. સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી. તેનું નાણાકીય મૂલ્ય પણ આંકી શકાતું નથી. જો નાણાકીય મૂલ્યનું આંકી ન શકાય તો પછી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કાંઈ એને ધ્યાનમાં લેવાય નહીં. ભારતમાં ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલ અનાજ પોતાના એ વપરાશ માટે રાખેલું હોય ને તો એને ગણતરીમાં ધ્યાનમાં ન લેવાય, પણ જો બીજાને આપે તો અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવાય છે. 5. સંરક્ષણ પોલીસ. સંરક્ષણ પોલીસની સેવા કંઈ બજારમાં એ વેચાતી મળતી નથી, છતાં પણ ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં લેવાય છે, કેમ કે સ્વરક્ષણ માટે તો હોય છે પણ બીજાના પણ ઉપયોગ માટે, બરાબર, બીજાના રક્ષણ માટે પણ એને એ પોલીસની સેવા જે હોય છે તો એના માટે જે છે એને એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાય છે. ત્યાર પછી છે આરોપિત ભાડું. તમને પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખાસ એ ઘણીવાર આ પ્રશ્ન પૂછાયેલો છે તો ખાસ યાદ રાખજો. આરોપિત ભાડું એટલે શું? તો આ એનો જવાબ છે. 1 માર્કમાં તમને પૂછાય છે આરોપિત ભાડું એટલે શું? બરાબર, તો આ એનો જવાબ છે. પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોત તો. પોતાના મકાનમાં પોતે રહેતો હોય તો કંઈ ભાડું કંઈ ગણવાનું કે આપવાનું કોઈ હોતું નથી, પણ પોતાનું મકાન માલિકીનું મકાન હોય પણ એણે બીજાને જો ભાડે આપ્યું હોત તો એમાંથી જે ભાડું મળી શક્યું હોત તો એને કહેવાય આરોપિત ભાડું. અને એ મળ્યું ને બીજાને આપવાથી ભાડું તો એને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવાય છે. ખ્યાલ આવ્યો? પોતાનું મકાન છે, જો પોતે રહે છે તો એમાં કંઈ ભાડું કંઈ લેવાનું દેવાનું કંઈ હોતું નથી, પણ જો એ પોતાનું મકાન એણે બીજાને ભાડે આપ્યું હોત તો એમાંથી શું મળી શક્યું હોત? ભાડું. તો એને જે ભાડું હોય ને એને આરોપિત ભાડું તરીકે આપણે ઓળખીએ છીએ અને એને નાણાકીય જે કંઈ છે એ ગણતરીમાં રાષ્ટ્રીય આવકમાં ધ્યાનમાં લેવાય છે. તો આ બાબત આપણને પરીક્ષામાં પૂછાય છે. આરોપિત ભાડું એટલે શું? તો આ એનો જવાબ છે. ખાસ દરેક વિદ્યાર્થીઓ યાદ રાખશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે 6થું પૂરું કર્યું. 7મું બેવડી ગણતરી. બેવડી ગણતરી ટાળવી જોઈએ. કોઈ પણ વસ્તુ જે છે એનું ઉત્પાદન થયું હોય તો એ કાચા માલમાંથી થયું હોય, એમાંથી અર્ધ તૈયાર માલ હોય અને પછી તૈયાર માલ સામાન. તો તૈયાર હોય ને એની ગણતરી કરાય રાષ્ટ્રીય આવકમાં. કાચો માલ કે અર્ધ તૈયાર માલની ગણતરી એને ધ્યાનમાં લેવાય નહીં. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરી અને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે, એકની એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત જો ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક છે એ 2 વખત ગણાય ને એટલે કૃત્રિમ રીતે શું આવે? ઊંચી આવે છે. ખરેખર હોય નહીં પણ 2 વખત ગણતરી કરી હોય તો રાષ્ટ્રીય આવક વધારે બતાવે, ખોટી બતાવે. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. જો રાષ્ટ્રીય પેદાશમાં
વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનેલ યંત્રો એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો એ ગણતરી કેટલી વખત થઈ? 2 વખત થઈ. એટલે કે યંત્ર જે છે ને તૈયાર યંત્ર એનું જ મૂલ્ય ગણતરીમાં ધ્યાનમાં લેવાય. યંત્ર બન્યું છે શેમાંથી? લોખંડમાંથી. તો એમાં લોખંડનું મૂલ્ય આવી ગયેલું છે. ખ્યાલ આવ્યો? કારણ કે યંત્રોના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય સમાઈ ગયેલું છે. એટલે જો લોખંડનું મૂલ્ય પણ આપણે ગણીએ અને પછી યંત્રનું મૂલ્ય પણ ગણીએ તો લોખંડનું અને યંત્રનું આ મૂલ્ય કેટલી વખત ગણાણું? એકની એક વસ્તુનું 2 વખત. તો આવી બેવડી ગણતરી છે એ થવી જોઈએ નહીં. અને એવી બેવડી ગણતરી જે છે એ દૂર કરવી હોય તો એના માટે આપણને અહીં આપેલું છે. એમાં એક છે માત્ર અંતિમ વસ્તુનું મૂલ્ય જે છે એને જ ધ્યાનમાં લેવું. તો એ અંતિમ વસ્તુનું મૂલ્ય એટલે કે કયું? તો કે તૈયાર વસ્તુ હોય ને એને જ. આ પદ્ધતિમાં અર્ધ તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે, એટલે કે અર્ધ તૈયાર હોય વચગાળાનો હોય એને એ મૂલ્ય એનું ધ્યાનમાં નહીં લેવાનું. એના બદલે માત્ર યંત્ર કે જે અંતિમ વસ્તુ છે એટલે કે લોખંડનું મૂલ્ય ધ્યાનમાં નહીં લેવાનું, પણ લોખંડ જે છે એમાંથી શું બનાવ્યું? યંત્ર. તો એનું અંતિમ વસ્તુ છે તો લોખંડના એ મૂલ્યમાં યંત્રનું મૂલ્ય સમાઈ ગયેલું છે. તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે છે, જેથી બેવડી ગણતરીનો પ્રશ્ન ઉકેલાઈ જાય છે. બરાબર? એટલે કે જે યંત્ર છે એ લોખંડમાંથી જ બનેલું છે તો યંત્રની ગણતરી આપણે રાષ્ટ્રીય આવકમાં કરવાની, લોખંડની કરવાની નહીં. જો લોખંડની અને યંત્રની બંનેની આપણે ગણતરી કરીશું ને તો એ ગણતરી 2 વખત થશે અને એના હિસાબે જીએનપીનું મૂલ્ય સાચું મળશે નહીં. બરાબર? તો આ જે છે એ આપણે બીજા લેક્ચરમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ એની એ વિગતે ચર્ચા પૂરી કરી. અગત્યનું છે, તમને યાદ રાખવાનું પણ કીધેલું છે. અને એના પછી એ બીજી એક મહત્ત્વની બાબતો જેમાં રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓ, જેમાં ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ, એમાં આપણે એટલીક બાબતો પૂરી કરી. હવે પછીના લેક્ચરમાં એ આપણે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિનો અભ્યાસ કરીશું. તો આજનો લેક્ચર વિદ્યાર્થીઓ અહીં સુધી રાખીશું. બરાબર? વારંવાર લેક્ચરને રિપીટ કરજો જેથી આપણને સરળતાથી સમજાઈ શકે. બરાબર? અહીં સુધી રાખીએ.